મિત્રો આજે આપણે બનાવશું બીટનું એક આઈટમ બનાવશું બાળકો માટે. મોટાઈ ખાઈ શકે, વડીલોય ખાઈ શકે, કે જેથી કરીને આપણામાં બ્લડ માટે બહુ જ સારું છે અને ઘી પણ એટલું જ હશે. અને અત્યારે ચોમાસા જેવું છે ને એટલે આપણે શું કરશું, ખાંડ નહીં નાખીએ, આપણે એની જગ્યાએ ગોળ નાખશું. તો આને કહેવાય બીટ પાક. આપણે બીટનો પાક બનાવીએ તો બાળકો એ બાને ઘી પણ ખાય. આમ જો આપણે બીટ ખાઈએ ને તો નહીં ભાવે. તો માટે ચાલો આપણે બનાવીએ બીટ પાક ફટાફટ. ચાલો મિત્રો, આમાં છે ને આપણે 2 ચમચી ઘી નાખ્યું અને આ બીટને આપણે મસ્ત કરીને શેકી લેશું ને એટલે આનું અડધું થઈ જશે. અને મસ્ત બહુ હાઈ એકદમ લેવલે નહીં આપણે શેકવાનું, તો ભરી જશે તો પછી સ્વાદ સારો ન આવે આપણને, બરાબર. એટલે આપણે આને મસ્ત શેકી અને આનું હાફ થઈ જશે એટલું ગળી જશે મસ્ત. અને આનું ખમણીને પાણી કાઢવાનું નથી આપણે, બરાબર. તો એનું તત્વ બધું જતું રહે જે છે એ પાણીમાં છે, એટલે પાણી કાઢવાનું નથી આપણે. ઓકે મિત્ર, આપણે બીટ મસ્તીનું શેકાઈ ગયું રહ્યું ને, હાફ જ રહ્યું છે. આટલું ઘીમાં સરળતાથી એકદમ પોચું પડી જશે. અને હવે આપણે શું લેવાનું છે, આટલી વાટકી જાડો લોટ, એના આમાં આપણે બદામી શેકવાનું છે. જે હમણાં શેકાઈ જાય એટલે ફરી બતાવું શું નાખવાનું છે. નાના બાળકો માટે બહુ જ સારું છે. જે ઘી ન ખાતું હોય, ગોળ ન ખાતું હોય, બીટ ન ખાતા હોય, એની માટે બહુ જ સારું છે. સમજાયું? એટલે આ બનાવજો જરૂર. જો આપણો મસ્ત જારી પડે ને એવો લોટ શેકાયો છે મિત્રો. તો આપણે શું નાખીશું બીટ પાકની અંદર? આપણે નાખીશું 2 ચમચી દૂધ. નાની 2 ચમચી દૂધ નાખવાનું, મસ્ત જારી પડે. અને 2 ચમચી આપણે લીધી છે આ 2 ચમચી મિલ્ક પાવડર. એ બી બાળક માટે બહુ જ સારો છે. આમ તો કોઈ ખાય નહીં, એટલે આ રીતે બાળકને ખવડાવી શકાય છે. આપણે આ રીતે થોડી વાર હવે 2 મિનિટ જેવું શેકી નાખો એટલે પાવડર બી કાચો ના રહે અને દૂધના લીધે પાણી પણ પડી જાય મિત્ર. જો આ રીતે. અને માવો ખાતા હોય ને એવું બાળક એની રીતે ખાઈ શકે. હવે છે ને મિત્રો, આપણે શું નાખીશું? ગોળ નાખશું. કેમ કે બાળકોને મોરસ તો અપાતી નથી અને ચોમાસું છે, ગોળ તો બહુ સારો, શરદી કફ થાય નહીં. એટલે સ્પેશિયલ ખવાય તો બધાથી, પણ સ્પેશિયલ આઈટમ છે આપણા બાળકો માટે. બધા ખાઈ શકે હો, એવું કંઈ નથી કે બાળકો એકલા જ ખાય. હવે આ છે ને ધીમા તાપે મસ્ત રીતે ઓગાળી દેવાનું. આ ગોળ ખેંચાઈ ન જાય એની માટે આપણે શું નાખ્યું? દૂધ. એ 2 ચમચી દૂધની કમાલ છે. જરાય ખેંચાવા નહીં દે, કદાચ તમારથી વધારે ચડી જાય તો પણ. અને હવે આપણે શું નાખીશું? મેઇન વસ્તુ બીટ. આને બીટ પાક કહેવાય. આ છે ને એટલો બધો ઉપયોગી છે ને મિત્રો કે તમારું બાળક આમ હોશે ખાય. બ્લડની ટકાવારી વધે. પછી ગોળ તો તાકાતવાળી વસ્તુ છે જ. આમ તો કોઈ બીટ કોઈ ન ખાય, પણ આ રીતે બધા ખાય. અને ગેસ કરી દેવાનો છે બંધ મિત્રો. અને હવે મેં શું લીધું છે? ડ્રાયફ્રૂટનો ભૂકો. એટલે આપણે બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી એ બધું નાખી અને બાળકોને મસ્તીનું ખવડાવો છો. બહારના આપણે વસ્તુ ખવડાવીએ, ભૂંગળા, નાન, તેલ, ચવાણા, બિસ્કિટ, હરેક બિસ્કિટની અંદર મિત્રો મેંદો આવે. બાળકને ક્યારેય મેંદો ખવડાવવાનો નહીં. અને જો આપણો બીટ પાક રેડી, થાળીની અંદર ઘી લગાવી અને તમારા બીટ પાક બાળકને ખવડાવો ને તો તમે બહારની બધું પકોડા બધું ભૂલી જાઓ. આપણો બીટ પાક રેડી છે મિત્રો. આ રીતે આમ કરી લેવાનું. બનાવજો જરૂર. ઓકે મિત્ર, ચાલો મિત્ર, આપણે બીટ પાક રેડી. આપણે જે ગમે ને એ લુકથી આપણે બનાવવાનું. અડદિયાન જેવો કરવો હોય તો બી કરી શકાય. પછી આપણે ચકતા કરવા હોય તો બી કરી શકાય. મસ્ત છે. બીટ તો ખૂબ ગુણકારી છે. એમનેમ આપણે ખાવું હોય તો કોઈ ખાતું નથી. ગોળ પણ સારો તાકાતવાળો અને ગુણકારી છે. અને જાડા લોટનું મહત્વ એ છે મિત્રો કે બાળકને પેટમાં મળ ને બરાબર ન આવતો હોય ને તો એના આંતરડા મસ્ત સાફ થઈ જાય છે. એટલે જાડો લોટ યુઝ કરો ને
તો બહુ સારું. બાકી આખો પાક હેલ્ધી તો છે જ. બીટ પાક એટલે કોઈને બીટ ખવડાવવું હોય ન ખાય ને તો આ રીતે આપણે એને ખવડાવી શકીએ. ઘી ગોળે કોઈ અત્યારે તો ખાય નહીં, આ રીતે આપણે ખવડાવી શકાય. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. ગમે તો સૌને કહેજો ને ન ગમે તો મને ચોક્કસ કહેજો. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.